चलो मित्रों, ધોરણ 11 ચેપ્ટર 6 ઉષ્માગતિશાસ્ત્ર। આ ચેપ્ટરને આપણે શાંતિથી સમજવું પડશે, ઉતાવળ કરવી નહીં। આપણી ચોપડી તો બિલકુલ બેકાર આપેલું છે આ ચેપ્ટર, એટલે હું સારી રીતે સમજાવું તો એની નોટ બનાવી લેજો પહેલાં મારા વિડિયો લેક્ચર પ્રમાણે। ચલો, પહેલાં શબ્દ સમજાવું એવી થિયરી પૂછાય। ચેપ્ટરમાં થિયરી બહુ ઓછી પૂછાય, દાખલા જ ઇમ્પોર્ટન્ટ છે, પણ તોય કરીએ। પ્રણાલી, પર્યાવરણ અને વિશ્વ કોને કહેવાય? તો દાખલા તરીકે એક ટેસ્ટ ટ્યુબ લીધી છે, એની અંદર કેલ્શિયમ કાર્બોનેટ મેં નાખ્યો અને એમાં HCl નાખ્યો, તો આ જે અંદરનું મિક્સર થયું કેલ્શિયમ કાર્બોનેટ વત્તા HCl, એને પ્રણાલી કહેવાય। એને શું કહેવાય? પ્રણાલી। આ કાચની જે દિવાલ છે, ટેસ્ટ ટ્યુબની દિવાલ, એને પ્રણાલીની હદરેખા કહેવાય। અને એની બહારનો ભાગ, આ પ્રણાલીની હદરેખા અને એની બહારનો ભાગ, એને શું કહેવાય? પર્યાવરણ। હવે પ્રણાલીની હદરેખા અને પર્યાવરણ એ બધા શેમાં સમાયેલા છે? વિશ્વમાં। શેમાં સમાયેલા છે? વિશ્વમાં। દાખલા તરીકે તમે અને તમારા ભાઈ કે તમારા બેન એક રૂમમાં બેઠા છો, તો તમે પ્રણાલી થયા। રૂમની દિવાલો એ તમારી હદરેખા થઈ, પ્રણાલીની હદરેખા। એની બહારનું બાકીનું તમારું ઘર એ પર્યાવરણ થયું, અને એની બહારનું આખું એ વિશ્વ થયું। બધું વિશ્વ કહેવાય। ઓકે, પ્રણાલી કેટલા પ્રકારની હોય સમજાવો। પ્રણાલી 3 પ્રકારની હોય: ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી। ખુલ્લી પ્રણાલી, જે પ્રણાલી પર્યાવરણ સાથે દ્રવ્ય અને ઉષ્મા બંનેની આપ-લે કરે છે, તેને ખુલ્લી પ્રણાલી કહે છે। દાખલા તરીકે કપમાં રાખેલી ગરમ ચા, તો ગરમ ચા કપમાં રાખી હોય તો એ પર્યાવરણ સાથે ઉષ્માની પણ આપ-લે કરે છે અને દ્રવ્યની પણ આપ-લે કરે છે, એમાંથી વરાળ નીકળી જાય છે ને। બંધ પ્રણાલી, જે પ્રણાલી પર્યાવરણ સાથે દ્રવ્યની આપ-લે કરતી નથી પણ ઉષ્માની આપ-લે કરે છે, તેને બંધ પ્રણાલી કહેવાય। દાખલા તરીકે એલ્યુમિનિયમની બોટલમાં ભરેલું ગરમ પાણી, એલ્યુમિનિયમની બોટલ ઉષ્માવાહક છે, એમાં ગરમ પાણી તમે રેડી દો, કલાક મૂકી રાખો, ઠંડુ પડી જશે। કેમ? ઉષ્માની આપ-લે થાય છે, દ્રવ્યની આપ-લે થતી નથી। નિરાળી પ્રણાલી, જે પ્રણાલી પર્યાવરણ સાથે દ્રવ્ય અને ઉષ્મા બંનેની આપ-લે કરતી નથી, તેને નિરાળી પ્રણાલી કહેવાય। હકીકતમાં આવી પ્રણાલી શક્ય નથી, પણ એક સારી ક્વોલિટીનું થર્મસ એનું ઉદાહરણ પૂરું પાડે છે। પણ અમુક સમય સુધી, થર્મસમાં તમે સવારે ચા રાખી હોય, 2 કલાક પછી પીવો તો દ્રવ્ય અને ઉષ્માની આપ-લે થતી નથી, ગરમ ને ગરમ મળે છે। નવો પ્રશ્ન, અવસ્થા વિધેય એટલે શું? જે વિધેયના મૂલ્યો માત્ર પદાર્થની અવસ્થા પર જ આધાર રાખે, તે અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ પર આધાર રાખતા નથી, તેને અવસ્થા વિધેય કહે છે। બહુ જ આલમડોલમ થાય છે, એને મૂકી દે ને એક જગ્યાએ, હવે દેખાશે। અવસ્થા વિધેય, જે વિધેયના મૂલ્યો માત્ર પદાર્થની અવસ્થા પર આધાર રાખે, અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ પર આધાર રાખતા નથી, તેને અવસ્થા વિધેય કહેવાય। દાખલા તરીકે એસટીપી એટલે 0 ડિગ્રી સેન્ટીગ્રેડને 1 બાર દબાણ, એ 1 મોલ વાયુનું કદ મેં તમને સમજાવ્યું છે 22.4 લિટર હોય। એ પહેલાં કઈ પરિસ્થિતિ હતી, એ પછી કઈ પરિસ્થિતિ આવશે, કશું જોવાનું નહીં। આ પરિસ્થિતિએ 1 મોલ વાયુનું કદ 22.4 લિટર હોય ને હોય જ, એટલે ફિક્સ છે, એટલે અવસ્થા પર આધાર રાખે છે।
આંતરિક ઉર્જા યુ, આ નવા વિધેયો છે અને મોડે કરવા પડશે. આંતરિક ઉર્જા યુ, દરેકમાં એના દ્રવ્યને આધારે ઉર્જા હોય અને આંતરિક ઉર્જા કહેવાય. એન્થાલ્પી એચ, એન્થાલ્પી એચ, એન્ટ્રોપી એસ, એન્ટ્રોપી એસ અને મુક્ત ઉર્જા જી, મુક્ત ઉર્જા જી. આ બધા અવસ્થા વિધેયો છે. યાદ રાખો, ઉષ્મા ક્યુ અને કાર્ય ડબલ્યુ તથા ઉષ્મા ધારિતા સી, હીટ કેપેસિટી, અવસ્થા વિધેયો નથી. તો તમને એમસીક્યુ જેડબલથી માંડીને દરેક પરીક્ષામાં 100% પૂછાય. આપેલ પૈકી કયું અવસ્થા વિધેય છે, કયું અવસ્થા વિધેય નથી. તો કોણ કોણ છે એ મેં લખ્યા છે, કોણ નથી એ લખ્યા છે. એમસીક્યુ માટે મોડે કરવાનું છે. કાર્ય ડબલ્યુ બરાબર શું? તો પી ઇન્ટુ ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે V2 માઇનસ V1. V2 એટલે વાયુનું અંતિમ કદ, V1 એટલે વાયુનું પ્રારંભિક કદ. 1 લિટર ઇન્ટુ વાતાવરણ. અહીં આગળ તમારું દબાણ શેમાં હશે? વાતાવરણમાં અથવા બારમાં. અને કદ શેમાં હશે? લીટરમાં. કદ શેમાં હશે? લીટરમાં. તો લીટર ઇન્ટુ વાતાવરણ મળે, પણ તમે કાર્ય શેમાં માપો છો? જૂલ. તો 1 લિટર વાતાવરણ બરાબર 101.32 જૂલ. 101.32 જૂલ. ઉષ્મા ક્યુ. સમોષ્મી પ્રક્રમ માટે પ્રણાલી ઉષ્મા મેળવે પણ નહીં અને ગુમાવે પણ નહીં. ફરી, સમોષ્મી એટલે ઉષ્મા અચળ રહે. સમ ઉષ્મી એટલે ઉષ્મા અચળ રહે. તો ઉષ્મા અચળ રહે એટલે ક્યુ કેટલો હોય? 0. પ્રણાલી ઉષ્મા મેળવતી પણ નથી, ઉષ્મા ગુમાવતી પણ નથી. તો જ્યારે ક્યુ 0 થાય તો ડેલ્ટા યુ, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. તો ડેલ્ટા યુ, ક્યુ કેટલો થઈ ગયો તમારો? 0 ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. ડેલ્ટા યુ ઇક્વલ ટુ ડબલ્યુ. સમતાપી પ્રક્રમ હોય તો પ્રણાલીનું તાપમાન અચળ રહે છે. સમતાપી તો તાપમાન અચળ રહે. સમદાબી તો દબાણ અચળ રહે. સમકદી તો કદ અચળ રહે. તો સમતાપીમાં તાપમાન અચળ રહે છે. ડેલ્ટા યુ આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો થાય? 0. તો ડેલ્ટા યુ એ 0, તો 0 બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. તો ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ. એટલે કે પ્રણાલીએ શોષેલી ઉષ્મા કરેલા કાર્ય જેટલી હોય છે. પ્રણાલી જેટલી ઉષ્મા શોષે છે એ બધી કાર્યમાં વાપરી નાખે છે. જેટલી ઉષ્મા શોષે છે એ બધી કાર્યમાં વાપરી નાખે છે. હવે નવો પ્રશ્ન ભણીએ. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવો. અને એના કેવા પ્રશ્નો પૂછાય? તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ વાસ્તવમાં ઉર્જા સંચયનો નિયમ છે. ઉર્જાનું સર્જન કે વિનાશ થતો નથી, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર જ થાય છે. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ કહેવાય. ગાણિતિક સ્વરૂપ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, જ્યાં ક્યુ પ્રણાલીએ મેળવેલી એટલે શોષેલી અથવા ગુમાવેલી ઉષ્મા. મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા. ચલો, મેળવે તો ઉષ્માને કેવી લેવાની? પ્લસ. ગુમાવે તો ઉષ્માને કેવી લેવાની? માઇનસ. ઓકે. ડબલ્યુ શું છે? પ્રણાલી દ્વારા અથવા પ્રણાલી પર થતું કાર્ય. પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કેવું લેવાનું? માઇનસ. અને પ્રણાલી પર કાર્ય થાય તો કેવું લેવાનું? પ્લસ. ફરી, આંતરિક ઉર્જા, પદાર્થમાં આંતરિક ઉર્જા છે. હવે જો પ્રણાલીમાં ઉષ્મા શોષાય તો કેવી લેવાની? પ્લસ. તો ઉર્જા વધશે. ઉષ્મા ગુમાવે તો શું થાય? માઇનસ.
પ્રણાલી પોતે કાર્ય કરે તો એની ઉર્જા શું થશે, વપરાશે, તો કેવી લેવાની, માઇનસ. અને પ્રણાલી બેહી જ રહે અને એના પર કાર્ય થાય તો કેવું લેવાનું, પ્લસ. તો એની આંતરિક ઉર્જા વધશે. હવે દાખલા ગણવાના છે ને. સ્વાધ્યાયનો 6.7 દાખલો એવું કહે છે, પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાય છે તો ક્યુ કેવો લેવાય, પ્લસ. શોષાય છે તો પ્લસ 701 જૂલ થઈ ગયા. પ્રણાલી દ્વારા 394 જૂલ કાર્ય થયું છે. પ્રણાલી કાર્ય કરે છે તો W કેવો લેવાય, માઇનસ. પ્રણાલી દ્વારા તો W કેવો લેવાનો, માઇનસ. તો આ માઇનસ 394 જૂલ. તો ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W. તો 701 ઓછા 394 307 જૂલ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર મળે. જવાબ આવી ગયો. 2 માર્કનો દાખલો છે. એવો જ કોયડો 6.1 કોયડો જોજો તો ચોપડીનું પેજ 159. ઉષ્મા પ્રણાલીમાં શોષાતી નથી તો Q કેટલો લઈ લેવાય, 0. હવે ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W. જો Q 0 લો ડેલ્ટા યુ બરાબર શું થઈ જાય, W. તો દિવાલો કયા પ્રકારની હશે, સમોષ્મી. ઉષ્મા લેતી પણ નથી ને આપતી પણ નથી. પ્રણાલી પર કાર્ય થયેલ નથી. બીજા પોઈન્ટમાં એવું કહે છે પ્રણાલી પર કાર્ય થયેલ નથી. ભાઈ કાર્ય ના થાય તો W કેટલો લેવાય, 0. હવે ઉષ્મા Q પ્રણાલીમાંથી પર્યાવરણને આપી દો છો તો પ્રણાલીમાંથી ઉષ્મા બહાર જાય છે તો Q કેવો લેવાનો, માઇનસ. તો ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W. તો W 0 લેવાનો અને Q માઇનસ. તો ડેલ્ટા યુ બરાબર શું આવશે, માઇનસ Q. તો ઉષ્માનું વહન કરતી દિવાલો છે, ઉષ્મા બહાર જતી રહે છે એટલે આ ખુલ્લી પ્રણાલી છે. ત્રીજું, પ્રણાલી દ્વારા W કાર્ય થયેલ છે. પ્રણાલી પોતે કાર્ય કરે છે તો W કેવો લેવાનો, માઇનસ. અને પ્રણાલીને ઉષ્મા આપવામાં આવે છે એટલે પ્રણાલી ઉષ્મા શોષે છે તો Q કેવો લેવાનો, પ્લસ. તો ડેલ્ટા યુ કેટલો આવશે, Q માઇનસ W. હવે સ્વાધ્યાયના બીજા પ્રશ્નો 6.1 અવસ્થા વિધેય કોને કહેવાય, તો કે જે માત્ર અવસ્થા પર આધાર રાખે, તે અવસ્થા પ્રાપ્ત કરવાના પથ પર આધાર રાખતું નથી, પથથી સ્વતંત્ર છે. 6.2 સમોષ્મી પ્રક્રમ. પ્રણાલી ઉષ્મા મેળવે પણ નહીં ને ગુમાવે પણ નહીં. ઉષ્મા એટલે Q, ગુમાવે ના મેળવે ના તો Q કેટલો હોય, 0. બધા તત્વોની પ્રમાણિત અવસ્થામાં એન્થાલ્પી. પ્રમાણિત અવસ્થા એટલે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ને 1 બાર દબાણ. હવે નવી પરિસ્થિતિ આવી. પ્રમાણિત અવસ્થા 25 ડિગ્રી સેન્ટીગ્રેડ એન્ડ 1 બાર દબાણ. આ STP નો નેચરલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર છે. પ્રમાણિત અવસ્થા. તો પ્રમાણિત અવસ્થા 25 ડિગ્રી સેન્ટીગ્રેડ 1 બાર દબાણે ડેલ્ટા H0 આ ઉપર 0 એ પ્રમાણિત અવસ્થા બતાવે છે. કેટલી હોય, હંમેશા 0. પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કોઈ પણ પદાર્થનો લો કેટલી હોય, 0 હોય છે. કોયડો 6.2 એવું કહે છે 2 લીટર આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે શૂન્યાવકાશમાં સમતાપી રીતે વિસ્તરે છે અને કદ 10 લીટર થાય છે. વિસ્તરે છે શૂન્યાવકાશમાં, કદ 10 લીટર થાય ત્યાં સુધી વિસ્તરે છે તો કેટલું કાર્ય થયું હશે, આંતરિક ઉર્જા બદલાઈ હશે અને કેટલી ઉષ્માનો ફેરફાર હશે, ગણો. તો તમે વિચારો 2 લીટર એ શરૂઆતનું કદ કહેવાય. કઈ સુધી, 10 લીટર. તો આ અંતિમ કદ કહેવાય. તો V2 10 લીટર, V1 2 લીટર. તો ડેલ્ટા V બરાબર V2 માઇનસ V1. 10 માઇનસ 2 એટલે 8 તો મળી ગયા તમને. બીજી બુદ્ધિ દોડાવો.
વાયુનું દબાણ અંદરનું એક વાતાવરણ છે, શૂન્યાવકાશ છે, બહારની બાજુ શૂન્યાવકાશ, તો પી એક્સટર્નલ કેટલું હશે? 0. તો અંદર 1 બાર દબાણ છે, બહાર 0 છે, તો કદ શું થવાનું વાયુનું? વધવાનું, કારણ કે સંતુલન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. અંદર 1 બાર છે, બહાર 0 છે, તો કદ વધવાનું વાયુનું. ઓકે, સમતાપી રીતે એટલે તાપમાન કેવું રહે છે? અચળ. સમતાપી હોય એટલે ડેલ્ટા યુ 0 થઈ જાય, યાદ રાખવાનું. સમતાપી એટલે ડેલ્ટા યુ 0 સમતાપી માટે, અને સમોષ્મી માટે Q0, સમોષ્મી માટે Q0. તો સમતાપી ડેલ્ટા યુ 0. હવે તમે W બરાબર P ડેલ્ટા V જાણો જ છો. W બરાબર શું લખાય? P ડેલ્ટા V. ડેલ્ટા V એટલે V2 માઇનસ V1. P કયું લેવાનું? એક્સટર્નલ, જેની સામે કાર્ય થાય છે. ઇન્ટરનલ ના લેવાય. કેમ? એ તો અંદરનું છે. P એક્સટર્નલ જ લેવાય. તો P એક્સટર્નલ કેટલા? 0. V2 10, V1 2. તો 0 × 8 એટલે 0, કાર્ય 0. ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W. ડેલ્ટા યુ તો 0 જ છે, Q શોધવાના છે, કાર્ય 0 છે. તો Q બરાબર કેટલા? કારણ કે આ 0 આ બાજુ આવે માઇનસ થાય. 0 માઇનસ 0, બધું 0 જ 0 છે. ચાલો, કોયડો 6.3. હવે એવું કહે છે, જો બહારનું દબાણ 1 બાર હોય તો, ખરેખર તો હું તમને કહું, જો બહાર 1 બાર દબાણ હોય અને અંદરનું પણ 1 બાર હોય તો વાયુનું વિસ્તરણ જ ના થાય. બહાર પણ 1 બાર દબાણ હોય, અંદર પણ 1 બાર દબાણ હોય તો વિસ્તરણ જ ના થાય. પણ લોજિકલી ગણાવવાનું કહ્યું છે આનો આ દાખલો. તો W બરાબર P એક્સટર્નલ કેટલા લઈ લેવાના? 1. 10 માઇનસ 2, 8 લિટર ઇન્ટુ વાતાવરણ. મેં આગળ સમજાવ્યું, લિટર વાતાવરણને શેમાં ફેરવી નાખવાના? જૂલમાં. 101.32 વડે ગુણો એટલે જૂલ આવી ગયા. આટલા જૂલ પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, કારણ કે પ્રણાલી ગેસ છે, ગેસ વિસ્તરે છે, તો કાર્ય કોણ કરે છે? પ્રણાલી. અને જો ગેસ સંકોચાય તો બહારથી કાર્ય થાય. તો અહીં પ્રણાલી દ્વારા કાર્ય એટલે મેં માઇનસ લીધા. W બરાબર માઇનસ 810.56 જૂલ. હવે સમતાપી પ્રક્રમ છે એટલે ડેલ્ટા યુ તો 0 જ. તો ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W. W બરાબર માઇનસ Q. આ તો 0 લઈ લો એટલે શું થાય? અથવા Q બરાબર માઇનસ W. તો Q કેટલા થશે? પ્લસ 810.56. પ્રણાલી ઉષ્મા મેળવે છે. આટલી છે. એક એક્સ્ટ્રા દાખલો ગણ્યો છે મેં. એક પ્રણાલી પર્યાવરણમાંથી 224 જૂલ ઉષ્મા મેળવે છે અને 156 જૂલ જેટલું કાર્ય કરે છે. તો આંતરિક ઉર્જાનો ફેરફાર શોધો. તો પ્રણાલી ઉષ્મા શોષે છે, ચોખ્ખું લખ્યું છે, મેળવી છે, Q પ્લસ લેવાય. પ્રણાલી આટલું કાર્ય કરે છે, પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, તો W કેવો લેવાય? માઇનસ. સમજ પડી તમને? ઓકે, 156. ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W. 224 ઓછા 156, 68 જૂલ જેટલી આંતરિક ઉર્જા વધશે. આ પ્લસ આવ્યો એટલે 68 જૂલ જેટલી આંતરિક ઉર્જા શું થશે? વધશે.